ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાંથી ગેરકાયદે કનેક્શન મેળવી ગેસ કંપનીને લાખોનું નુકસાન પહોંચાડી ગેસ ચોરી કરનાર અને કંપનીના કર્મચારીની ધરપકડ કરાઈ છે. સુરતની ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ કંપનીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી ગેસ કંપનીના પાઇપલાઇનને નુકસાન કરી ગેરકાયદેસર ગેસની ચોરી કરનાર વિશાલકુમાર મહેશકુમાર પટેલે વર્ષ 2007માં ગેસ કનેક્શન લીધા બાદ ઓક્ટોબર 2022માં ગેસ કનેક્શન બંધ કરાવ્યું હતું. જો કે આરોપીએ ગેસ કંપનીમાં મીટર રીડિંગનું કામ કરતા કર્મચારી શરદ યશવંત મુકનક સાથે મળી ગેરકાયદેસર રીતે ગેસ પાઇપલાઇન કનેક્શન માટે સાધનો પૂરા પાડી ગેસ પાઇપલાઇન સાથે જોડાણ કરી ગેરકાયદેસર ગેસની ચોરી કરી 43,80,000થી વધુની ગેસની ચોરી કરી હતી. જે અંગે ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે.એસ. જાંબરે અને પીએસઆઈ એમ.કે. ઈસરાણીના નેતૃત્વ હેઠળ અનારમાં હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ અંબાલાલ તથા સન્મુખ રણછોડે બાતમીના આધારે વિશાલ મહેશ પટેલ તથા શરદ યશવંત મકનકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા.